આ સાધારણ સભામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી, મંત્રી રાજેન્દ્રસિંહ વાસદિયા, રાજેન્દ્રસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ગભાણિયા, વિનોદભાઈ ચૌધરી, સંજયભાઈ ચૌધરી, ઇલિયાસભાઈ, હિતેશ જાંજમેર, અયુબ ખાન, કારોબારી સભ્ય, નિવૃત્ત થનાર સભાસદ ભાઈઓ બહેનો વગેરે હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરેલ હતું। સભામાં એજન્ડાના કામો રાજેન્દ્રસિંહ વાસદિયાએ રજૂ કરેલ હતા। હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીની ફરજ ધિરાણ બાબતે વાત કરી હતી। ઇમરાન ખાન પઠાણે સોસાયટીમાં 100% સભ્યો જોડાય તે બાબતે વાત કરી હતી। સભામાં નિવૃત્ત થનાર શિક્ષક સભાસદોને સાલ ઉઢાડીને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવેલ। સભાસદના ધોરણ 10 અને 12માં પાસ થયેલ સામાન્ય પ્રવાહના વિજ્ઞાન પ્રથમ 1 થી 3 નંબર આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવેલ। નિવૃત્ત થનાર સભાસદોએ સોસાયટી કેટલી મદદરૂપ થાય છે તે બાબતે પોતાના અનુભવ રજૂ કર્યા હતા। આભાર વિધિ ઉપેન્દ્રસિંહ ગભાણિયાએ કરી હતી। માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન એજન્ડા મુજબ કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકા મંડળી તરફથી અમે 5 લાખનું ધિરાણ કરીએ છીએ। ગત વર્ષે મંડળીમાંથી 80 જેટલા સભાસદો વય નિવૃત્તિ અને બદલીને કારણે ગયા હતા। એની જગ્યાએ 108 નવા સભાસદો દાખલ થયા છે। આ વર્ષે મંડળીના કુલ 488 સભાસદો થયા છે। માંગરોળ તાલુકાની અંદર 575 પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષકો ફરજ બજાવે છે। તેમાંથી 488 સભાસદો મંડળીના સભાસદો બન્યા છે।